नमस्कार विद्यार्थी मित्रों. Once again we are meeting here to learn a new topic. It is WH questions. It is WH questions, tricks and tips. Before start, let me give you my introduction. I am Mahendra Chaudhary from R Secondary School Vijapur. મિત્રો, આમ તો જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણો સરળ છે, પણ નબળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને થોડીક એમની પ્રેક્ટિસ કરવા માટે થઈને મેં આ પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે. આઈ હોપ ધીસ પ્રેઝન્ટેશન વિલ બી હેલ્પફુલ ટુ ધોઝ સ્ટુડન્ટ્સ. WH ક્વેશ્ચન્સની અંદર અને 10મા ધોરણની અંદર વિકલ્પના સ્વરૂપમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. તો ચાલો આપણે તેની સમજ મેળવી લઈશું ને. સેક્શન ડી ઇન સ્ટાન્ડર્ડ 10 કેરીઝ 3 માર્ક્સ. એટલે કે WH ક્વેશ્ચનનો જે આ પ્રશ્ન છે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ તરીકે 3 ગુણની અંદર સેક્શન ડીમાં પૂછાતો હોય છે. જ્યારે સેક્શન સી ઇન સ્ટાન્ડર્ડ 9 કેરીઝ 3 માર્ક્સ. એ જ રીતે 9મા ધોરણની અંદર પણ વિકલ્પના પ્રશ્નો તરીકે 3 ગુણમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે, જેની અંદર વિધાન આપેલું હોય છે અને વિધાનના કોઈ એક ભાગની અંદર લીટી દોરેલી હોય છે અને એ લીટી દોરેલો શબ્દ જવાબ તરીકે આવે એવું સાચું પ્રશ્નાર્થ વાક્ય આપણે વિકલ્પમાંથી શોધવાનું હોય છે. તો હવે જો એસેસમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો 10મા ધોરણની અંદર એની જે સૂચના આ પ્રમાણે હોય છે: 1 માર્ક ફોર ઇચ પ્રોપર સિલેક્શન એન્ડ રીરાઇટિંગ. એટલે કે યોગ્ય વિકલ્પની પસંદગી હોય અને એ વિકલ્પ જો લખેલો હોય તો 1 ગુણ મળે છે. બટ નો માર્ક ફોર ઇમ્પ્રોપર સિલેક્શન ઓર નોટ રીરાઇટિંગ પ્રોપરલી. પરંતુ અયોગ્ય વિકલ્પની પસંદગી હોય કે યોગ્ય રીતે એ વિકલ્પ લખાયેલો ન હોય તો 1 પણ ગુણ ન મળે. તો હવે આપણે કેટલીક બાબતો છે ને ધ્યાનમાં રાખવાની છે. એના આધારે આપણે વિકલ્પની પસંદગી કરવાની હોય છે. તે બાબતો કઈ છે? સૌપ્રથમ આવે છે કે વિકલ્પની અંદર આપેલા જે 4 પ્રશ્ન વાક્યો હોય છે, 4 પ્રશ્ન વાક્યમાંથી યોગ્ય પ્રશ્ન વાક્ય રચનાને શોધવી. બીજું છે કે એ પ્રશ્ન વાક્ય રચનાની અંદરનું જે પ્રશ્ન શબ્દ એ જવાબને અનુકૂળ છે કે નહીં એ રીતે શોધવું. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ WH પ્રશ્નો અને હાઉ પ્રશ્નાર્થ શબ્દની જે પ્રેક્ટિસ એ તમારા સ્કૂલની અંદર તમારા શિક્ષકશ્રી દ્વારા પણ કરવામાં આવેલી હશે. તો એનું એક લિસ્ટ તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. હું, કોણ એ વાક્યમાં કર્તા માટે, ક્રિયા કરનાર માટે વપરાય. હુમ, કોને, કર્મ માટે, ક્રિયાનો વિષય જાણવા માટે વપરાય. હુઝ, કોનું, કોના, કોની, કોનો, માલિકી કે સંબંધને લગતું. વિચ, કયું, કયા, કઈ, કયો એ પસંદગી માટે વપરાય. વેન, ક્યારે, ક્રિયાનો સમય જાણવા માટે વપરાય. વાય એ કેમ, શા માટે, ક્રિયાનું કારણ માટે વપરાય છે. વેર એટલે ક્યાં, ક્રિયાના સ્થળ વિશેની માહિતી જાણવા માટે વપરાય. વોટ એટલે શું, વાક્યમાં કર્મ પણ કેવું કે વસ્તુ, વિષય અને નિર્જીવ પદાર્થ વિશેની માહિતી હોય તો. હાઉ એટલે કે કેવી રીતે, ક્રિયા કેવી રીતે થઈ તે જાણવા માટે. હાઉ મેની કેટલા, કેટલી, સંખ્યાવાચક પદ તરીકે. હાઉ મચ એટલે કેટલું, જથ્થાવાચક કે દ્રવ્યવાચક પદાર્થ માટે. હાઉ ફાર એટલે કેટલું દૂર, સ્થળનું અંતર માટે. હાઉ લોંગ કેટલો સમય, સમયનો ગાળો જાણવા માટે. હાઉ ઓફન કેટલી વાર, ક્રિયા કેટલી વાર થઈ તે જાણવા માટે. હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, ઊંડાઈ જાણવા માટે વપરાય છે. તો હવે આપણે પ્રશ્ન વાક્ય રચનાની કેટલીક બાબતોને જાણી લઈએ. કે સામાન્ય રીતે પ્રશ્ન રચના એ નીચે મુજબની હોવી જોઈએ. વિકલ્પ શોધતી વખતે
એનું જે સ્ટ્રક્ચર છે એ આ પ્રમાણેનું હોવું જોઈએ કે પ્રશ્નાર્થ શબ્દ સાથે સહાયકારક શબ્દ એટલે કે સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દો હોય. પણ જો એ વાક્યમાં વિકલ્પ છે એ હુધી પ્રશ્નાર્થ શબ્દનું હોય તો એમાં અહીંયા કર્તાના સ્થાને ક્રિયાપદ આવે છે અને ત્યારબાદ પછી આ મુખ્ય ક્રિયાપદની ગેરહાજરી હોય છે અને અન્ય શબ્દો આવે છે. હવે એક બાબત છે યાદ રાખો, ડુ, ડઝ, ડીડ કે મોડેલ ઓક્ઝિલરીઝનું ક્રિયાપદ આવે તો એના પછીનું ક્રિયાપદ છે હંમેશા મુખ્ય ક્રિયાપદ એટલે કે ટુ વગરનું હોય છે. તો ચાલો હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા હવે આ બાબતને સમજીએ. તો આપણું પહેલું વાક્ય છે મિસ્ટર શાહ વેન્ટ ટુ અમદાવાદ ટુ મીટ હિઝ ફ્રેન્ડ. હવે આપણો અંડરલાઇન શબ્દ છે ટુ મીટ હિઝ ફ્રેન્ડ. શ્રીમાન શાહ તેમના મિત્રને મળવા અમદાવાદ ગયા, આ વાક્ય છે. હવે આપણે એના વિકલ્પ પણ જોઈ લઈશું. તો હવે આપણે કેવી રીતે વિકલ્પને શોધવાનો છે? સૌપ્રથમ આપણો જવાબ છે ટુ મીટ હિઝ ફ્રેન્ડ, તેના મિત્રને મળવા માટે. તો હવે વિકલ્પની અંદર તમે પ્રશ્નાર્થ શબ્દો જુઓ તો વેર, વાય, આ બે જ પ્રશ્નાર્થ શબ્દોવાળા કો આપેલા છે. હવે વેર છે એ સ્થળ જાણવા માટે વપરાય છે. તો અહીંયા લીટી દોરેલા શબ્દની અંદર સ્થળની માહિતી નથી, સ્થળ અહીંયા આપેલું છે એટલે વેર પણ સાચો જવાબ નથી. એટલે એ અને સી આ બંને વિકલ્પ ખોટા છે. હવે આવે છે વાય, તો વાયવાળા બે વિકલ્પ છે. વાય એટલે શા માટે, તો શા માટે એટલે કે કેમ, તો શ્રીમાન શાહ અમદાવાદ ગયા તેમના મિત્રને મળવા માટે ગયા છે, તો આ કારણ જાણવા માટેનો જવાબ તો મળે જ છે. તો હવે આપણે શું જોવું પડે કે હવે આ જે વાક્ય છે અને વાક્યનું ક્રિયાપદના આધારે એનું કાળ અને એની સાચી પ્રશ્ન વાક્ય રચના કઈ હોય. તો તમે અહીંયા કોઠામાં જુઓ છો જે બાબત તમને અહીંયા દર્શાવેલી છે. જ્યારે અહીંયા જે ડી વિકલ્પ છે એમાં ડઝ આપેલું છે એટલે કાળ ભૂતકાળ છે એટલે ડીડ આવે તો કર્તા છે, એના પછી ક્રિયાપદ મૂળરૂપ છે. એટલે આનો મતલબ એમ થાય છે કે આપણો જે જવાબ છે એ બી છે. વાય ડીડ મિસ્ટર શાહ ગો ટુ અમદાવાદ, શ્રીમાન શાહ અમદાવાદ કેમ ગયા. એ જ રીતે હવે આપણે બીજું ઉદાહરણ લઈશું. હિઝ નેબર વેન્ટ ટુ રાજકોટ બાય ટ્રેન, તેના પડોશી ટ્રેન દ્વારા રાજકોટ ગયા. તો અંડરલાઇન વર્ડ કયો છે? બાય ટ્રેન, એટલે કે ટ્રેન દ્વારા, સાધન દ્વારા ક્રિયા થાય છે. તો હવે આપણે વિકલ્પ જોઈ લઈશું. તો વિકલ્પની અંદર પ્રશ્નાર્થ શબ્દોમાં મુખ્યત્વે બે જ પ્રશ્નાર્થ શબ્દ છે. એક હાઉ કે જેના ત્રણ વિકલ્પ છે, એ, બી અને ડી, અને જ્યારે એક વાક્ય છે એમાં વાય વપરાયેલું છે. હવે વાય છે એનો અર્થ થાય છે આગળ જોઈ લીધું, શા માટે, કેમ, કારણ જાણવા માટે વપરાય. તો અહીંયા અંડરલાઇન જે શબ્દ છે એમાં કારણ દર્શાવેલું નથી, એનો મતલબ કે આ સી એ વિકલ્પ સાચો નથી. તો હવે આપણી પાસે વિકલ્પ છે એ, બી અને ડી કે જેમાં ત્રણેયની અંદર હાવ વપરાયેલું છે. તો આ ક્રિયા છે એ કેવી રીતે થાય છે એનો જવાબ આપણને અહીંયા મળે છે, પણ હવે એની સાચી પ્રશ્નાર્થ વાક્ય રચના કાળને આધારે જોવી પડે. તો અહીંયા પણ ભૂતકાળનું ક્રિયાપદ છે, તો અહીંયા ડીડ આવે છે. આ વાક્યની અંદર હીઝ નેબર આવે છે. જ્યારે ડી વિકલ્પની અંદર પણ ડીડ આવે છે એટલે એનો મતલબ કે એ અને ડી આ બંને સાચા આવે છે. ત્યારબાદ અહીંયા જોઈએ છે કે અહીંયા કરતાં હીઝ નેબર આવે છે, તો અહીંયા પણ હીઝ નેબર આવે છે. ત્યારબાદ અહીંયા ક્રિયાપદ મૂળરૂપ આવે છે, જ્યારે અહીંયા ક્રિયાપદ ભૂતકાળનું જ આવે છે. આનો અર્થ એમ થાય છે કે આપણો જે જવાબ છે એ હાઉ ડીડ હિઝ નેબર ગો ટુ રાજકોટ, તેના પડોશી રાજકોટ કેવી રીતે ગયા, તો આપણો જવાબ છે બાય ટ્રેન. ચલો એવી રીતે હવે આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈશું. સોનિયાઝ ફાધર ટેક્સ જ્યુસ 2 times in a day. સોનિયાના પિતાજી દિવસમાં 2 વખત જ્યુસ લે છે. તો વિકલ્પ જોઈ લઈશું. હવે વિકલ્પની અંદર પ્રશ્નાર્થ શબ્દો આવેલા છે. હાઉનું એક વિકલ્પ છે, હાઉ લોંગનું એક વિકલ્પ છે,
હાઉ ઓફનના બે વિકલ્પ છે. અહીંયા હાઉનો મતલબ થાય છે કેવી રીતે. તો અહીંયા જે અંડરલાઇન શબ્દ છે એની અંદર ક્રિયા કેવી રીતે થઈ છે જવાબ નથી, પણ 2 વખત, એટલે એ વિકલ્પ એ ખોટો છે. ત્યારબાદ બીની વાત કરીએ, હાઉ લોંગ, કેટલા સમય સુધી. તો અહીંયા પણ અંડરલાઇનની અંદર સમયની વાત નથી, પણ ક્રિયા કેટલી વખત થયેલી છે એ વાત છે. આ વિકલ્પ પણ ખોટો પડે છે. હવે સી અને ડી કે જેની બંનેની અંદર હાઉ ઓફન, કેટલી વાર, કેટલી વખત આ શબ્દ વપરાયેલો છે, એટલે એનો મતલબ બંને જવાબની શક્યતાઓ રહેલી છે. તેના માટે હવે આપણે વાક્યના ક્રિયાપદના આધારે એની સાચી પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ છે એ જોવી પડે. તો હાઉ ઓફન પછી અહીંયા ડઝ પણ વપરાયેલું છે, અહીંયા પણ ડઝ છે. ત્યારબાદ અહીંયા સુનિયાસ ફાધર કરતા આવે છે, તો અહીંયા પણ કરતા સુનિયાસ ફાધર છે. ત્યારબાદ ક્રિયાપદ કે અહીંયા મૂળ રૂપમાં આવે છે, જ્યારે અહીંયા ક્રિયાપદ છે એ ઈએસ પ્રત્યેવાળું આવે છે. અને આપણે જોઈએ છે આ કોઠામાં આપેલું છે એ પ્રમાણે કે ક્રિયાપદ છે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર સાદા વર્તમાન કાળમાં મૂળ રૂપમાં જ આવે છે. એટલે આપણો જે સાચો વિકલ્પ છે હાઉ ઓફન ડઝ સોનિયાસ ફાધર ટેક જ્યુસ ઇન એ ડે, એટલે જવાબ સી છે. આપણે ફરીથી જોઈ લઈશું કે 3 ડગલા પ્રમાણે આપણે સાચા વિકલ્પને શોધવાનું છે. પ્રથમ પગલું છે વાક્યમાં આવેલા પ્રશ્નાર્થ શબ્દોને તમે ઓળખો કે પ્રશ્નાર્થ શબ્દનો અર્થ કયેલો છે. બીજું પગલું છે વિધાનના જવાબના આધારે કયું પ્રશ્નાર્થ શબ્દ યોગ્ય છે તે ઓળખો, એટલે કે જવાબ જે આપેલું છે એ જવાબ માટે કયું પ્રશ્નાર્થ શબ્દ સાચું છે. અને જ્યારે સાચું પ્રશ્નાર્થ શબ્દ મળી જાય ત્યારબાદ ત્રીજું પગલું છે કે વિધાનના કાળને અનુસાર કયા વિકલ્પની પ્રશ્નાર્થ વાક્ય રચના યોગ્ય છે, એટલે સાચી પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ છે, તો એના આધારે આપણને સાચો વિકલ્પ મળી જશે. તો મિત્રો, how did you like my presentation? Share your thoughts on my YouTube channel Teach You Easy. And don't forget, if you still not subscribe my channel, subscribe it now. આ જ રીતે નવા જ ટોપિક સાથે આપણે મળતા રહીશું. So at the end, it is time to say goodbye. નમસ્કાર.